હેલો મિત્રો, નમસ્કાર. આપણી ચેનલમાં તમારું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું પૂરક પરીક્ષા શું હોય છે. તો સૌથી પહેલાં જણાવી દઉં કે પૂરક પરીક્ષા એટલે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અને 12ના જે પણ વિદ્યાર્થીઓ એક અથવા તો બે વિષયમાં ફેલ થાય છે બોર્ડની એક્ઝામમાં, ત્યારે એના માટે ગુજરાત બોર્ડ તરફથી એક સારો એવો નિર્ણય લેવામાં આવેલો છે કે જે પણ વિદ્યાર્થીઓ એક અથવા બે વિષયમાં ફેલ થાય એવા વિદ્યાર્થીઓનું વરસ ના બગડે એના માટે આના વર્ષે એટલે કે આપણે માર્ચ મહિનામાં એક્ઝામ આપીએ છીએ ત્યાર પછીના 2 મહિના પછી જુલાઈ મંથની અંદર તમે આગળ એક્ઝામ આપી શકો છો અને એ એક્ઝામ તમે આપી અને પાસ થઈને આના વર્ષે આગળ એડમિશન લઈ શકો છો. તેથી તમારું વરસ પણ નથી બગડતું અને તમે સારા એવા માર્ક્સે તમે આગળ પાસ થઈ જાઓ છો. તો એની માટે શું કરવાનું હોય છે એની તમામ માહિતી સાથે આ વિડીયોમાં હું તમને બધી જ ડિટેલ્સમાં માહિતી આપવાનો છું. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે 10મા ધોરણની અંદર છો તો તમારા માટે એક અથવા તો બે વિષયમાં ફેલ થયા હોય તો તમે પૂરક પરીક્ષા આપી શકો છો, એવું બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલું છે. ત્યાર પછી જો તમે 12 કોમર્સ અને આર્ટ્સમાં છો તો તમે એક વિષયમાં ફેલ થયા હોય તો જ તમે પૂરક પરીક્ષા આપી શકો છો. અને સાયન્સની અંદર વિદ્યાર્થી મિત્રો તમે એક અથવા તો બે વિષયમાં ફેલ થાઓ છો ત્યારે તમે પૂરક પરીક્ષા આપી શકો છો. પરંતુ દર વર્ષે કાંઈ પણ ફેરફાર આવે તો એની અપડેટ પણ હું આપતો હોઈ છું, કેમ કે દર વર્ષે આવું જ હોય છે. તો આપણે આ વર્ષે 2024ની અંદર કાંઈ પણ અપડેટ આવશે તો તમે અમારી સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જશો તો હું તમને અપડેટ આપતો રહીશ. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો એ પણ જણાવી દઉં કે પૂરક પરીક્ષા તમે આપો છો તો તે આ બોર્ડની એક્ઝામ હોય એવી જ હોય છે, એટલા જ માર્ક્સની હોય છે. પરંતુ એ રિપીટર તરીકેની એક્ઝામ કહેવાય છે. એનું રિઝલ્ટ આવે ત્યારે તમારે પહેલું રિઝલ્ટ જે આવ્યું હોય ફેલનું એ રિઝલ્ટ અને આ બીજું રિઝલ્ટ છે, બંને રિઝલ્ટથી તમે આગળ એડમિશન લઈ શકો છો. એટલે કે તમારે બે રિઝલ્ટ થશે, બંને રિઝલ્ટ સાચવવા પડશે અને તમે જે આ પરીક્ષામાં હોય એ જ એવી જ રીતે તમે પાસ થઈ શકો છો અને સ્કૂલના માર્ક્સ એડ થતા હોતા નથી પૂરક પરીક્ષામાં. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા હશો પૂરક પરીક્ષા શું હોય છે. તો પૂરક પરીક્ષા માર્ચ મહિનામાં નથી આવતી, માર્ચ મહિના પછી 2 મહિના પછી એટલે કે જુલાઈની અંદર આવતી હોય છે. તો આ ખૂબ જ એટલે ખૂબ જ અગત્યની વાત છે. ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી. એક અથવા તો બે વિષયમાં ફેલ થાય એવા વિદ્યાર્થીઓ પછી એ આગળ મૂકી દે છે, છોડી દે છે કે ફેલ થયો છું. એને ખબર નથી હોતી કે રિપીટર તરીકેની મારી એક્ઝામ પણ આવી રીતે આવતી હોય છે પૂરક પરીક્ષા તરીકેની. તો એ માટે આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે. તો જો તમારા મિત્ર કોઈ હોય 10મા અથવા તો 12મા ધોરણમાં એને પણ એમ લાગતું હોય કે હું એક અથવા તો બે વિષયમાં ફેલ થાય જ, તો એવા મિત્રને તમે આ વિડીયો શેર કરી દો, તેથી એને માહિતી મળી જાય. અને સબસ્ક્રાઈબ તમે પણ કરી દો, એને પણ કયો કરી દે, કેમ કે જ્યારે પણ ફોર્મ ભરાશે પૂરક પરીક્ષાના અથવા તો કાંઈ પણ અપડેટ આવશે રિઝલ્ટને લઈ અથવા તો કોઈ પણ અપડેટ, તો એ આપણી ચેનલમાં તરત જ મળી રહેશે તમને. તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી હું વિડીયો મૂકું એટલે તરત જ તમને નોટિફિકેશન મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.